નશામુક્તિ કેન્દ્ર પાછળ 15 કરોડ ફાળવા, ગાંડા બાવળ કાપવા માટે 97 કરોડ ફાળવા, 1 કિલો મીઠું આપવા માટે 59 કરોડ ફાળવા. આ બજેટ છે? કરિયાણાની દુકાન છે? લોકોને સિંગતેલ આપવા માટે 100 કરોડ ફાળવા, મીઠું આપવા માટે 59 કરોડ ફાળવા, ચણાની દાળ આપવા માટે 100 કરોડ રૂપિયા ફાળવા, 32 લાખ ગરીબોને પ્રોટીનયુક્ત ચણા આપવા માટે 125 કરોડ રૂપિયા ફાળવા. 30 વર્ષ પછી ભાજપની સરકાર ગુજરાતમાં રહ્યા પછી લોકોને કિલો મીઠું સરકારે આપવું પડે છે. ભૂખમરો કેટલો વધ્યો હશે? નકર દુનિયામાં ભારતમાં સસ્તામાં સસ્તું દાઢી કરવાની પતરી, મીઠું, માચીસ 3 વસ્તુ સસ્તી છે. એનાથી સસ્તું કાંઈ આવતું નથી. પાણીની બોટલે 5 રૂપિયાની થઈ ગઈ છે. મીઠું સરકારે દેવું પડે એ હદનો ભૂખમરો આ 30 વર્ષની ભાજપની સરકાર પછી આવ્યો છે. એટલે બજેટમાં 59 કરોડ રૂપિયાની જોગવાઈ કરી કે સરકાર મીઠું આપશે. હવે મીઠાઈ સરકારે દેવા પડે તો વિકાસ કોનો થયો ને શેવો વિકાસ? અને 15 કરોડ રૂપિયા નશામુક્તિ કેન્દ્ર પાછળ ફાળવા છે. તો દારૂડિયાને દારૂ છોડાવવામાં પૈસા વાપરવાના બદલે બુટલેગરોને જાલીને પૂરો જેલમાં. તો નશામુક્તિ કેન્દ્ર ન ખોલવું પડે. તમે આ મુદ્દો વિધાનસભામાં અરે ઉઠાવે નહીં, આખી સરકાર ઉઠાવવાની તૈયારીમાં છે અમે. મુદ્દે શું થશે? મુદ્દે થાય એમ જ નથી. હવે આખી સરકારનું ઉઠમણું કરવાની તૈયારીમાં છીએ અમે તો. કેમ કે કેટલાક મુદ્દા ઉઠાવવા. ડ્રગ્સનો મુદ્દો, દારૂનો મુદ્દો, જમીન માફિયાઓનો મુદ્દો, ખાણ માફિયા, શિક્ષણ માફિયા, દવા માફિયા, ટેન્ડર માફિયા, કેટલા મુદ્દા ઉઠાવવા. એના કરતા એક હાથે આખી સરકારનું જ ઉઠમણું કરી નાખીએ એટલે જનતા સુખી થાય એમ છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.